છીએ અને ક્ષત્રિયોના ગુણ હું કહેવા બેસું તો 36 ગુણો છે એ તો હું કહેવા બેસું તો તમે ઘોડા થઈ જાઓ, એટલી લોભી ક્ષત્રિયોની વાતો છે આપણી, બરોબર છે. આપણે ખાલી થોડુંક જાગવાની જરૂર છે. આપણી જોડે બધું છે, આપણી જોડે આપણે કેટલી બધી મજૂરી કરી શકીએ છીએ મારા વાલા, બરોબર છે. તો આવા કોઈ ક્ષેત્રની અંદર જો આપણે મજૂરી કરીશું ને તો વિશ્વની અંદર આપણા જેવું આ જગતની અંદર કોઈ નહીં હોય. કદાચ તમને ખબર નહીં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી, એની સાથે લડનારી બરોબર છે ઝલકારીબાઈ, એ પણ આપણી હતી. અને જૂનાગઢની અંદર તમે જાઓ તો વેલનાથ બાવો છે, એ પણ આપણા સમાજનો હતો, બરોબર છે. અને અહીંયાથી તમે વડોદરા જતા હો તો વડોદરાની અંદર ગાયકવાડી સરકારને બચાવનારા હરિને અર્જણના 2 પુતળા ઉભા છે. એ પણ આપણે ગૌરવ લઈ શકીએ કે બંને ઠાકોર સમાજના દીકરા હોય અને ગાયકવાડી સરકાર બચે, નહીતર બચી જ ના હોત ગાયકવાડી સરકાર સાહેબ, બરોબર છે. આ સમાજ માટે આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણા સમાજની અંદર કેવા કેવા નવરત્નો થયા છે. અને છેલ્લે હમણાં અત્યારે આપણા રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ શ્રી, એ પણ પોતે આપણા રામનાથ કોવિંદ એ પણ આપણા ઠાકોર સમાજના છે. એટલે હવે આપણે